એલસીબી બોટાદની શાનદાર કામગીરી. સિનિયર સિટીઝન સાથે થયેલ લૂંટનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાયો. બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરાણા ગામે સિનિયર સિટીઝન સાથે થયેલ લૂંટનો અનડિટેક્ટ ગુનો બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે. એલસીબી બોટાદે લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી ગુનાનો સંપૂર્ણ પર્દાફાશ કર્યો છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. તે અનુસંધાને એલસીબી બોટાદના પોલીસ પીઆઈ એમજી જાડેજાના સુપરવિઝન હેઠળ ટીમ રચાઈ હતી. આ ગુનામાં ઉમરાળા ગામે રહેતા 60 વર્ષીય સિનિયર સિટીઝનના કાનમાં પહેરેલી 2 સોનાની બુટ્ટીઓ અજાણ્યા મોટરસાઇકલ ચાલકે બળજબરીથી ખેંચી લૂંટ કરી નાસી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ સીડીઆર એનાલિસિસ તથા ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપી હરીશભાઈ હીરાભાઈ મેણિયા, યુવા 27, રહે કાનિયાળ, તા જિલ્લો બોટાદને ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસેથી લૂંટમાં ગયેલ સોનાની બુટ્ટી ₹42,500, મોબાઈલ ફોન ₹3,000 અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલ ₹10,000 મળી કુલ ₹55,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી બોટાદની ટીમ, અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને સિનિયર સિટીઝન સહિત નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારી છે. રિપોર્ટર લાલજી મેર.